ભાગવતજીમાં એવો પ્રભાવ છે કે 100 ગયા શ્રાદ્ધથી ઉદ્ધાર ન થાય એવા પાપીનો ઉદ્ધાર એક ભાગવત કથાથી થઈ જાય. આમાં સમસ્ત તીર્થો સમાયેલા છે, આમાં સમસ્ત દેવતાઓ ને અવતારો બિરાજમાન છે. તમે 24 અવતારના મંદિરોની યાત્રા કરવા જાઓ, મહિનાઓ લાગી જાય તો 24 અવતારના મંદિરો ન મળે, પણ ભાગવતજી એ તો 24 અવતારનું મંદિર છે. અહીંયા બધા અવતારોનું પ્રાગટ્ય થાય છે. અહીંયા સમસ્ત તીર્થો બિરાજમાન છે. એક ભાગવતજીની પરિક્રમા કરો ને એટલે સમસ્ત તીર્થોની પરિક્રમાનું પુણ્ય તમને મળે. તમે ભાગવતજીને દંડવત કરો તો સીધા શ્રીનાથજી સુધી પહોંચે છે, કારણ કે આ સાક્ષાત પ્રભુનું રૂપ માનવામાં આવે છે. આમાં સમસ્ત અવતારોનું અહીંયા મંદિર બિરાજમાન છે. ભાગવતજીમાં એક એક અક્ષર પરમાત્મા રૂપ છે. જ્યારે આ વાત કરી, ગૌકર્ણજીએ ભાગવત કથાની તૈયારીઓ કરી છે, સુંદર પંડાલ બાંધ્યું છે, પોતે કથા કરવા બિરાજવાના છે, સમસ્ત નગરવાસીઓને આમંત્રણ આપ્યું છે, આખો પંડાલ ભરાયો છે. અને જ્યાં કથાનો પ્રારંભ કર્યો, ધુંધકારી શોધતા શોધતા આવ્યો, પંડાલ ભરાયેલો હતો, બીજી કોઈ જગ્યા દેખાઈ નહીં, એક 7 ગાંઠનો વાંસ પડ્યો, એમાં જઈને પ્રવેશી. આ વાંસ તો દરેકની અંદર છે. 7 ગાંઠ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ બધી 7 ગાંઠો વાસનાઓ જ વાંસ છે. અને આ 7 ગાંઠો દરેકની અંદર છે. ભાગવતના પ્રભાવથી રોજ એક એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો અને પ્રભુના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધુંધકારીનો ઉદ્ધાર થયો અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે શા માટે? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. કથા સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. જે સાંભળ્યું એનું મનન કર્યું અને પછી એને જીવવાની કોશિશ કરી. સાંભળ્યું બધાએ, કથામાં બધા બેઠા હતા, પણ કથા આનામાં બેસી છે. કથા રોમ રોમમાં વ્યાપી છે. ફરી કથા કરી ગૌકર્ણજીએ, મારે તો બધાનું કલ્યાણ કરવું છે. અને હવે તો પરમાત્મા પોતે વિમાન લઈને પધારે. ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે અને સમસ્ત નગરવાસીઓને લઈ અને ગોલોક ધામમાં ભગવાન લઈ ગયા છે. એવો કથાનો પ્રભાવ અહીંયા કયો. આ ભાગવતી કથા એવી દિવ્ય ગાથા છે, એ સમસ્ત જીવોનું કલ્યાણ કરે છે. આગળ 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી છે. કથા કઈ રીતે સાંભળવી, ક્યાં કથા બેસાડવી, કોની કથા બેસાડવી, સુંદર વર્ણન કરતા, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. અને કહ્યું કે તીર્થમાં બેસાડો કથા, યા ઘરમાં બેસાડીએ, યા કોઈ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ, જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો સુંદર રીતે સાંભળી શકે એવી જગ્યાએ કથાને બેસાડવી. કોની પાસે કથા સાંભળવી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. કેવો વક્તા હોવો જોઈએ? વિરક્ત હોય, બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય, વિપ્ર બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોય, દ્રષ્ટાંત કુશલો, જે અઘરી વાતને પણ સરળતાથી દ્રષ્ટાંત આપીને સમજાવી શકે એવા વક્તાના મુખે સાંભળો. સૌથી પહેલા એમ કહ્યું કે બજેટ કેટલું બનાવવું તે પણ આપી દીધું. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પય. જેટલું લગ્નમાં ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે સાદાઈથી લગ્ન કરવા કે ધામથી તમારે નક્કી કરવા. પણ આપણો પ્રભુ સાથે વિવાદ છે. જો પહેલા જ દિવસે કેવા વરઘોડો કાઢીને ઠાકોરજી પધાર્યા, 7 દિવસમાં એક ફેરા અને 7મા દિવસે જીવનું પ્રયાણ. પ્રભુ એને પોતાના નિજધામમાં પધરાવી દીધું. પ્રથમ સ્કંદ અધિકાર લીધા. 19 અધ્યાય. જેનો જેવો અધિકાર એને એવી પ્રાપ્તિ. જેટલી ઝોલી હશે એટલું માસ. વર્ષા તો વરસી જ રહ્યું છે, જેટલું પાત્ર હશે એટલું સમાશે. આ એનો અધિકાર. અધિકાર શબ્દ 2 રીતે પ્રયુક્ત કરીએ. એક હકના રૂપમાં મારો અધિકાર, બીજો પાત્રતાના રૂપમાં આનો અધિકાર.
પ્રભુ આનો અધિકાર સિદ્ધ કર્યો, પાત્રતાના રૂપમાં આપણે કહીએ. 19 અધ્યાયમાં ચર્ચા છે પ્રભુનું જમણું ચરનારવિંદ આ પ્રથમ સ્કંદ છે. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા પ્રથમ સ્કંદમાં છે: ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. 3 પ્રકારના અધિકારીઓ. ઉત્તમ અધિકારી સુખદેવજી ને પરીક્ષિત મહારાજ, શ્રેષ્ઠ વક્તા અને શ્રોતા. મહાપ્રભુજી બહુ વિસ્તારથી અધિકારને સમજાવ્યો. પ્રભુ એ જ હોય છે. જો ને દર્શનમાં પણ હવેલીમાં તમે જુઓ, એ જ ઠાકોરજી હોય, પણ દર્શન કરવા આવનારના ભાવ પ્રમાણે દરેકને કેવા જુદા જુદા અનુભવ થાય. આ એનો અધિકાર. કથા પણ એવી છે, જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. એક વાર યાદ રાખો, પ્રાપ્તિ કરાવતા પહેલા ઠાકોરની પાત્રતાને સિદ્ધ કરે. પણ એ પાત્રતાની પ્રક્રિયા, એમાંથી પસાર થવું જીવને ગમતું નથી. જેમ માટીને કચડી, એનો ઘડો બનાવ્યો, ચાકડામાં મૂકી, પાછો ઘડો બન્યો ને અગ્નિમાં પકડ્યો, પાછો બજારમાં વેચ્યો, બજારમાં પણ જે આવે માથે ટકોરા મારતા જાય. માટીને એમ થાય કે એવા કયા પાપ કર્યા છે, આ બધું ભોગવવું પડે. પણ એટલામાં બીજા દિવસે એક ધોતી બંડી પહેરી વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને ખરીદીને લઈ ગયો ઘરે. કુવામાંથી જલ કાઢી મથલીમાં જલ ભર્યું, અને સવારે જ્યારે મંગળાનો સમય થયો ત્યારે મથલીમાંથી ઠાકોરજીની જારી ભરી. ત્યારે માટીને સમજાયો કે જો આટલી પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો પ્રભુની જારી ભરવાનું પુણ્ય ન મળ્યું. પણ એ પ્રક્રિયા સમયમાં સમજમાં ન આવે, ફલ સમયમાં, પરિણામ સમયમાં સમજાય કે આ પ્રભુની કઠોરતા નહોતી, આ ઠાકોરજીની કૃપા. પ્રક્રિયા સમયે પ્રભુની કઠોરતા લાગે, મારી સાથે જ આવું કેમ? કારણ કે પ્રભુને તારા હાથે જ કરાવું, એટલા એટલે જ તને પસંદ કર્યો. પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવીને પ્રાપ્તિ કરાવે. અધિકાર લીલા છે. પ્રથમ અધિકારી, ઉત્તમાધિકારી સુખદેવજી, આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે ભાગવતજી, ડાયલોગ છે આખા ભાગવતજીમાં. સુખદેવજી, પરીક્ષિત મહારાજ, નારદજી, વ્યાસજી, સુતજી અને સૌનક, આ 3 વચ્ચેનો સંવાદ. એ 3 વચ્ચેના સંવાદને 3 અધિકારમાં આપ્યા. આમાં શ્રેષ્ઠ અધિકાર સુખદેવજી ને પરીક્ષિત મહારાજ. કેમ? સંપૂર્ણ વૈરાગ્ય છે. બીજું, બંનેને જન્મ પહેલા જ ભગવત દર્શન થઈ ચુક્યા છે. ત્રીજું, કથાનો સંપૂર્ણ આશ્રય આ બંને કરેલો. જેમ સુખદેવજીને પણ દર્શન થયા છે પ્રભુના, અને પરીક્ષિત મહારાજને ગર્ભમાં જ ભગવાનના દર્શન થયા. અવતાર છે બંને, પણ હજી સંસારની ચિંતા બંને સંપૂર્ણ વૈરાગ્ય નથી. એટલા માટે મધ્યમાં અને સુતજી અને સૌનકજી એમની વ્યાવૃત્તિ છે ભાગવતજી. અને સૌનકાદિ ઋષિઓને યજ્ઞમાં આસક્તિ, સંપૂર્ણ કથામાં આસક્તિ નથી. એટલે કનિષ્ઠાદિ, કનિષ્ઠ એટલે ખરાબ નહીં, ઉત્તમ મધ્યમથી ઉતરતા. કનિષ્ઠ અધિકાર કહું એટલે એમને ખરાબ ન માનતા, પણ મધ્યમથી ઓછા. 3 પ્રકારના સંવાદ છે વક્તા શ્રોતાઓના. 19 અધ્યાયમાં એની ચર્ચા કરી છે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા જ વ્યાસજી મંગલાચરણ કરે છે. અને આ એક શ્લોકને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. અનેક ટીકાઓ આ શ્લોક ઉપર ઉપલબ્ધ છે.